Hello, friends. I, Dr. C.S. Prashant P. Patel, welcomes you in my YouTube channel PMP. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ચેપ્ટર બજાર ક્રિયા સંચાલન વાણિજ્ય સંચાલન સેમ 4ની અંદર પ્રથમ ચેપ્ટર. જો આ ચેપ્ટરની વાત કરીએ તો એના અંદર આપણે સૌથી પહેલો ક્વેશ્ચન જોઈશું છૂટક વેચાણ, જેને આપણે નોર્મલી રિટેલિંગ પણ કહીએ છીએ. આના અંદર તમને એના પ્રકાર પૂછાઈ શકે, એનું મહત્ત્વ શું છે અને કયા કયા નિર્ણય એક છૂટક વેચાણ જે કરનાર દુકાનદાર છે એને લેવા પડતા હોય છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે MCQ પર્પઝથી પણ. અને જો તમે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આપવાના છો તો 7 માર્ક્સમાં લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે કે છૂટક વેચાણ એટલે શું અને એના પ્રકાર જણાવો, અથવા તો છૂટક વેચાણ એટલે શું અને તેનું મહત્ત્વ અને તેના લેવાતા નિર્ણયો જણાવો. તો એવા કોઈ પણ ક્વેશ્ચન તમને ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામની અંદર આવી શકે. હવે છૂટક વેચાણ આપણે આજુબાજુ જોઈએ છે, ઘણી બધી દુકાનો આપણી પાસે છે અને આપણે જે સામાન જોતો હોય, કિલો, અડધો કિલો કે કોઈ બોટલ શેમ્પૂની, સાબુ, બધી જ વસ્તુ આપણને આજુબાજુ ઉપલબ્ધ થાય છે દુકાનોમાંથી, અને એને જ આપણે શું કહીએ, છૂટક વેચાણ, રિટેલિંગ. ક્લિયર? આપણી આજુબાજુ જે છે તે રિટેલ શોપ છે, ડાયરેક્ટ ગ્રાહકને વેચવામાં આવે. એટલે છેલ્લો વેચાણ જે થાય જે જગ્યાએથી, એ કોણ છે? છૂટક વેચાણ. જે હવે જેની પાસે પ્રોડક્ટ ગયો છે એ હવે છેલ્લે એને વાપરશે અને ગ્રાહક બનશે. તો આવી જગ્યાઓને આપણે શું કહીએ છીએ? છૂટક વેચાણની જગ્યાઓ. તો સૌથી પહેલો ક્વેશ્ચન જે તમને પૂછાઈ શકે કે ભાઈ છૂટક વેપારીના પ્રકાર કેટલા છે? તો મુખ્યત્વે જોવા જઈએ તો છૂટક વેપારી બે પ્રકારના હોય. એક દુકાન કે સ્ટોર દ્વારા છૂટક વેચાણ વેચતા હોય, અથવા તો દુકાન સિવાય છૂટક વેચાણ કરતા હોય. એટલે અમુક લોકો દુકાનમાં રાખે ને અમુક લોકો દુકાન વગર પણ સામાન વેચતા હોય, જેને દુકાનની જરૂર નથી, એના સિવાય બીજા ઘણા બધા માધ્યમથી વસ્તુઓનું વેચાણ થતું હોય છે. તો રિટેલ શોપિંગ જે છે, છૂટક વેપારીઓ, એ મુખ્યત્વે બે પ્રકારના હોય. યા તો એમના સ્ટોર હશે એટલે દુકાનમાંથી વેચતા હશે, યા તો સ્ટોર નહીં હશે. હવે સ્ટોર્સ હોય તો એ અલગ અલગ પ્રકારના હોય. તો આપણે વન બાય વન ડિટેલમાં સમજીશું. તો સૌથી પહેલા પોઈન્ટને આપણે સમજીએ કે દુકાન કે સ્ટોર દ્વારા છૂટક વેચાણ, કે ભાઈ પોતાની એક દુકાન લીધી છે અને ત્યાંથી વેચતા હોય, તો એવા કયા કયા વેપારી હોય છે? તો સૌથી પહેલો છે અનેક વસ્તુઓ વેચતી છૂટક દુકાન. સૌથી પહેલી દુકાન કઈ છે? અનેક વસ્તુઓ વેચતી છૂટક દુકાન. આપણી આજુબાજુ જોવા મળે જ છે. સાબુ, શેમ્પૂ, અનાજ, કિરાણા બધું જ એક જ દુકાનમાં મળે. આપણે જઈને ખાલી લઈ આવવાનું. કિરાણાની દુકાન, જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ, કે ભારતમાં ઠેર ઠેર આવી છૂટક દુકાનો જોવા મળે છે. આવી દુકાનો ગ્રાહકની ખૂબ નજીક હોય છે, લાંબો સમય ખુલ્લી પણ રહે છે, ઘણીવાર અઠવાડિયાના 7 દિવસ ખુલ્લી રહે છે, કામ કરે છે, ઉત્પાદકનો માલ રાખે છે. ખાસ કરીને પ્રોવિઝન સ્ટોર્સ અને દવાની દુકાનો આ પ્રકારની છૂટક દુકાનો છે. ક્લિયર? આનો એક ફોટો પણ આપણી પાસે છે. આવા જનરલી આપણી આજુબાજુ આવી દુકાનો તમને જોવા મળતી હશે, જ્યાં દુકાનની અંદર બધો જ A to Z સામાન જે તમારા દૈનિક જીવનમાં તમને જરૂર પડતી હોય તે બધી ત્યાં મળી રહેતી હોય છે. તો આ સૌથી પહેલું એક્ઝામ્પલ છે, પોઈન્ટ નંબર 1, અનેક વસ્તુઓ વેચતી છૂટક દુકાન. આપણે આ મેઇન પોઈન્ટને સમજી રહ્યા છીએ કે દુકાન કે સ્ટોર્સ દ્વારા છૂટક વેચાણ, એના અંદર કઈ કઈ કેટેગરી હોય છે. તો ફર્સ્ટ પોઈન્ટની અંદર કેટેગરી નંબર એ છે અનેક વસ્તુઓ વેચતી છૂટક દુકાન. ત્યારબાદ પોઈન્ટ નંબર બી છે વિશિષ્ટ વસ્તુઓ વેચતાઓ સ્ટોર્સ. કે ભાઈ ત્યાં ફક્ત અમુક પર્ટિક્યુલર વસ્તુ જ વેચાય, બધું એકસાથે ના વેચાય. જેમ કે અહીંયા આપણે વાંચીએ તો આવી દુકાનો અમુક જ પ્રકારની વસ્તુઓ રાખે છે, જેમાં જુદા જુદા ઉત્પાદકોનો માલ હોય છે. દાખલા તરીકે તૈયાર કપડાની દુકાન, ફર્નિચરની દુકાન, ચોપડાની દુકાન, વળી તેમાં પણ વધુ વિશિષ્ટકરણ ધરાવતી દુકાનો પણ હવે પ્રચલિત છે. કે જેમ કે ભાઈ પુરુષના કપડાં મળતા હોય તો ત્યાં ફક્ત પુરુષના કપડાં જ મળે, અને ઘણી ખરી દુકાન એવી હોય જે શર્ટ વેચતી હોય તો ખાલી શર્ટ જ વેચે, પેન્ટ પણ નહીં વેચે. એટલે એકદમ વિશિષ્ટ ચોક્કસ વસ્તુઓ વેચતી પણ દુકાનો હોય છે. તમે સ્ટેશનરીમાં જશો તો સ્ટેશનરીનો જ સામાન મળશે, પણ ત્યાં જઈને તમે કિરાણું માગો તો થોડી ના આપશે કે 2 કિલો ઘઉં આપી દે, પોસિબલ જ નથી. તો અમુક રિટેલ દુકાનો કેવી હોય છે? વિશિષ્ટ કેટેગરી ધરાવતી હોય, કે ભાઈ વિશિષ્ટ વસ્તુઓ જ હોય છે, જેના નામમાં જ છે. જેમ કે અહીંયા ફોર એન એક્ઝામ્પલ કપડાની દુકાન છે. જો અહીંયા શર્ટ પેન્ટ વેચાય છે, મેન્સ વેર છે,
ક્લિયર? તો અહીંયા ફક્ત મેલ જે પુરુષ હશે એના જ કપડાં વેચાતા હશે. તો આવા સ્ટોર્સ પણ આપણને આજુબાજુ જોવા મળતા હોય છે. અને છૂટક કપડાં મળે, તમારે એક જોડી લેવી છે, 2 જોડી લેવી છે, એટલે આ એક છૂટક વેચાણનું જ એક્ઝામ્પલ છે. પર જુઓ અહીંયા પણ દુકાન છે. ક્લિયર? આપણે કઈ કેટેગરી જોઈ રહ્યા છીએ? દુકાન દ્વારા વેચાણ. જો આગળ આપણે જે સૌથી પહેલા જોયું અનેક વસ્તુ વેચતું, એ પણ દુકાનની અંદર હતું. બીજું એક્ઝામ્પલ આપણે જોયું વિશિષ્ટ વસ્તુ વેચતા સ્ટોર્સ, એ પણ દુકાનના અંદર જ છે. હવે થર્ડ પોઈન્ટ પર આવીએ. ડિપાર્ટમેન્ટલ સ્ટોર બહુ કોમન વસ્તુ છે. હવે તો ઘણી બધી જગ્યાએ તમને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ જોવા મળતા હોય છે. ક્લિયર? દિવસે ને દિવસે ભારતમાં તો હવે એની જે ચલણ છે ડિપાર્ટમેન્ટલ સ્ટોરનું તે વધી રહ્યું છે. ભારતમાં ડિપાર્ટમેન્ટ સ્ટોર્સની સંખ્યા વધી રહી છે. યસ, એઝ આઈ સેડ કે ભાઈ ચલણ વધી રહ્યું છે, પરંતુ તે ખાસ વિકસી શક્યા નથી. એટલે આપણા ત્યાં નોર્મલી જે કિરાણાની દુકાનો છે એ બહુ વધારે છે, એટલે ડિપાર્ટમેન્ટલ સ્ટોર વધી રહ્યા છે, પણ હજી એટલી બધી ઝડપ ડિપાર્ટમેન્ટલ સ્ટોરે પકડી નથી. તેમાં મુખ્યત્વે પ્રોવિઝન આઇટમો, દવાઓ, તૈયાર કપડાં, રમકડાં, ક્રોકરી તથા અન્ય કુટુંબ જરૂરિયાતોની વસ્તુઓ વેચાતી હોય છે. અહીં દરેક વસ્તુઓ અલગ ખાતા દ્વારા વેચવામાં આવે છે અને તે વસ્તુનું વિશિષ્ટ જ્ઞાન ધરાવનાર વ્યક્તિ દ્વારા તેનો વહીવટ કરવામાં આવે છે. કોઈના કોઈ શોપકીપર હશે જે તમને થોડી ઘણી માહિતી પણ આપી શકે. કેટલાક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં અમુક વસ્તુઓનો ધંધો કરતા વેપારીઓને તેનો વિભાગ ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. ઘણીવાર તમે એવું પણ જોઈ શકો કે ભાઈ એક વ્યક્તિએ ડિપાર્ટમેન્ટલ સ્ટોર લગાવ્યું છે અને ત્યાં 3-4 જણને અમુક ભાગમાં બેસાડી દે કે આ 25% ભાગ તમારો, 25% ભાગ તમારો, અને તમે તમારે જે વેચવું એ ભાગમાં તમે વેચી શકો છો. આવું પણ કરી શકે. અથવા તો એક જ વ્યક્તિ અંદર જે વેચવું હોય એને પોતાનો જ આખો ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે, કેટેગરી બનાવી દે, પહેલા માળે આ વસ્તુ, બીજા માળે આ વસ્તુ, અને આખો ડિપાર્ટમેન્ટલ સ્ટોર પોતે ચલાવે. તો એની મરજી, ભાગીદારીમાં કરે તો ભાગીદારીમાં કરે કોન્ટ્રાક્ટ આપીને, અથવા આખો ડિપાર્ટમેન્ટલ સ્ટોર એને ચલાવવો હોય તો આખો ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવી શકે છે. અહીંયા 1-2 એક્ઝામ્પલ છે, જેમ કે અહીંયા પ્રભુ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં અંદર તમે જશો એટલે કેટેગરી જોવા મળશે. મોટા પાયે પણ હવે તો ડિપાર્ટમેન્ટલ સ્ટોર તમને જોવા મળશે, જેમ કે ધીરજ સન્સ એક બહુ સારું એક્ઝામ્પલ છે. ક્લિયર? તમે અંદર જશો એટલે બહુ બધી અલગ અલગ કેટેગરી તમને જોવા મળશે. ડીમાર્ટ, બિગ બજાર, હાલાકી આને અલગ કેટેગરીમાં પણ મૂકી શકાય, પણ ડિપાર્ટમેન્ટલ સ્ટોર થોડા નાની સાઇઝના હશે. ત્યારબાદ છે સુપર માર્કેટ. ક્લિયર? આપણે મૂવીમાં પણ જોયા છે મોલ કલ્ચર જેને આપણે કહીએ. ક્લિયર કે ભાઈ મોટા પાયા પર ગ્રાહકોની ખોરાક, કપડાં અને ઘર ચલાવવાની જરૂરિયાત વસ્તુની ઓછી કિંમતે વેચાણ કરવામાં આવા સ્ટોર સ્થપાય છે. મેં તમને કહ્યું ને, ડીમાર્ટ, ધીરજ સન્સ, આ બધા એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેવા છે પણ થોડા મોટા છે, જેને આપણે કહીએ છીએ સુપર માર્કેટ. એટલે તમે એને સુપર માર્કેટ નામ પણ આપી શકો છો. ગ્રાહકોએ મોટે ભાગે પોતે જ વસ્તુ પસંદ કરી ખરીદી કરવાની હોય છે. અલબત્ત તેનો નફાનો ગાળો ખૂબ જ ઓછો હોય છે. આવા સ્ટોર્સને અનેક પ્રકારની અન્ય દુકાનો તરફથી હરીફાઈનો સામનો કરવો પડતો હોય છે. સુપર માર્કેટ નો ડાઉટ બહુ મોટા પાયે ચાલે છે, ત્યાં ફિક્સ પ્રાઇસ લેબલ લગાવેલું હોય તે આપવું પડશે. પર રિટેલર શોપ જે છે આજુબાજુ, બીજી નાની મોટી કિરાણાની દુકાનો, લોકો ત્યાં જવાનું વધારે પસંદ કરે છે, કેમ કે સુપર માર્કેટ બધી જગ્યાએ નથી હોતા. તમારા ઘરેથી દૂર હોય તો તમે કંઈ સામાન, એક મેગીનું પેકેટ લેવા સુપર માર્કેટમાં જશો, એ તમને નીચે પણ મળી જશે. એટલે ઘણી બધી રીતે જોવા જઈએ તો જે નાના નાના છૂટક વેપારીઓ છે એમની માટે એક હરીફાઈનું કામ કરે છે. દાખલા તરીકે સુપર સ્ટોર્સ, શેરીની દુકાનો વગેરે, આ બધા કોમ્પિટિટર છે એમના. એટલે સુપર માર્કેટમાં પણ હવે ખોરાકની જરૂરિયાતની વસ્તુ ઉપરાંત અનેક પ્રકારની વસ્તુઓ રાખવા માંડી છે. દાખલા તરીકે દવાઓ, રમતગમતના સાધનો, હાર્ડવેર, કેમેરા વગેરે. તમે અથવા ગેટના ધીરજ સન પર જશો તો તમને અલગ અલગ કેટેગરી વાઇઝ છે. ડીમાર્ટમાં કોઈ પણ જાઓ, તમને એવું નહીં કે ખાલી ગ્રોસરી મળે. ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રોસરી હશે તો બીજા કોઈ ફ્લોર પર કપડાં હશે, એના ઉપર રમકડા હશે. બધી જ વસ્તુ હવે એ લોકો રાખતા થઈ ગયા છે. ઇવન દવાઓ પણ વેચવા લાગ્યા છે સુપર માર્કેટવાળા. ક્લિયર? તો આ એક એક્ઝામ્પલ છે અમુક, કે ભાઈ ટેસ્કો છે, સેનબેરીસ છે, આસડા છે, મોરિયન્સ છે, આ બધી બ્રાન્ડેડ પોતાની એક ઇમેજ ધરાવતા સુપર માર્કેટ છે. આપણા ઇન્ડિયામાં પણ ધીરે ધીરે સુપર માર્કેટનું કલ્ચર ઊભું થઈ રહ્યું છે. લોકો એ પ્રત્યે આકર્ષિત થઈ રહ્યા છે. નાવ આવશે ડિસ્કાઉન્ટ સ્ટોર્સ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખાસ કરીને ફિમેલ આમાં વધારે એટ્રેક્ટ થતી હોય છે. તમે આમ રસ્તા પર જતા હશો, ત્યાં તંબુ બાંધેલો હોય
અને લખ્યું હોય કે ભાઈ 3 સાડી 500 રૂપિયામાં. ઇવન જેન્ટ્સના કપડાં પણ આવી જાય કે ભાઈ 1000 રૂપિયામાં 3 જીન્સ 3 શર્ટ. અને આપણે તરત એમ ટેમ્પરરી દુકાન ઊભી કરવામાં આવે, તંબુબા. એવું જરૂરી નથી ટેમ્પરરી, ઘણીવાર ફિક્સ દુકાન હોય કે ભાઈ સેલ હોય, બહુ મોટા મોટા એ લોકો સેલ આપે, ડિસ્કાઉન્ટ આપે, 50% છૂટ, 90% છૂટ. તો આવા સ્ટોર્સને આપણે શું કહીએ? ડિસ્કાઉન્ટ સ્ટોર. કેમ કે ત્યાં આખું વર્ષ ડિસ્કાઉન્ટ જ ચાલતું હોય. કોઈ પણ સામાન આવે ડિસ્કાઉન્ટ પર, કોઈ પણ સામાન આવે ડિસ્કાઉન્ટ પર. તો એવા સ્ટોર્સને આપણે શું કહીએ છીએ? ડિસ્કાઉન્ટ સ્ટોર. ભારતમાં ખાસ કરીને જે મિડલ ક્લાસ કે લોઅર ક્લાસના લોકો છે એમના માટે આ એક ખૂબ જ ફાયદાજનક છે. હાલાકે હા, પર એના માટે એક પર્ટિક્યુલર કેટેગરીના કસ્ટમર જ આવશે. તમે પછી એકદમ ક્લાસ કસ્ટમર્સ ગોતશો, એકદમ હાઈફાઈ ક્લાસના જે ગ્રાહક હોય તે કદાચ આવા સ્ટોર્સમાં જવાનું પસંદ ન કરે. પણ સ્ટીલ આપણા ત્યાં તો 90%થી પણ વધારે લોકો આવા સ્ટોર્સમાં જવાનું પસંદ કરે છે. કેમ કે આપણા ત્યાં હજી મિડલ ક્લાસ અને લોઅર ક્લાસના લોકો વધારે છે. તો એક બહુ જ સારું હરીફાઈ ધરાવતું વાતાવરણ એ લોકો ધરાવે છે. જે સ્ટોરમાં સ્ટાર્ટર્ડ માલ અન્ય દુકાનો કરતાં ઓછી કિંમતે, સોરી અહીંયા ટાઈપિંગ એરર છે, સ્ટાન્ડર્ડના બદલે સ્ટાર્ટર્ડ છપાઈ ગયું છે. જે સ્ટોરમાં સ્ટાન્ડર્ડ માલ અન્ય દુકાનો કરતાં ઓછી કિંમતે હંમેશા વેચાતો હોય તેને આપણે ડિસ્કાઉન્ટ સ્ટોર્સ કહીએ છીએ. તેઓ ઓછે નફે બહોળો વેપાર કરવામાં માને છે. વર્ષમાં અમુક જ ડિસ્કાઉન્ટ આપનાર દુકાનોને ડિસ્કાઉન્ટ સ્ટોર્સ નહીં કહેવાય, પરંતુ બારે માસ ઓછી કિંમતે વેચતી દુકાનો આ પ્રકારની છે. મેં તમને કહ્યું ને શરૂઆતમાં કે આખું વર્ષ ત્યાં ડિસ્કાઉન્ટ અપાતું હોય, ફક્ત 1-2 મહિના માટે નહીં. તમે એકદમ 1-2 મહિના માટે આપો એ તો સિઝનલ ડિસ્કાઉન્ટ છે, એક ઋતુ કે એક તહેવાર માટેનું ડિસ્કાઉન્ટ છે. જે દુકાનમાં આખું વર્ષ ડિસ્કાઉન્ટ ચાલતું હોય તેને આપણે શું કહીએ છીએ? ડિસ્કાઉન્ટ સ્ટોર. એટલે તમે બિગ બજારને એ બધાને ડિસ્કાઉન્ટ સ્ટોર નહીં કહેતા. બિગ બજારમાં તો કેવું હોય કે ધીરજસન કે ડીમાર્ટમાં એક પર્ટિક્યુલર સિઝનમાં ડિસ્કાઉન્ટ આવે. મેં તમને કહ્યું ને કે અમુક જગ્યાએ તંબુ રાખેલા હોય અને આખું વર્ષ ત્યાં ડિસ્કાઉન્ટ જ ચાલતું હોય, કે અમુક દુકાનો ફિક્સ જ હોય ત્યાં આખું વર્ષ ડિસ્કાઉન્ટ હોય, તો એને આપણે શું કહીશું? ડિસ્કાઉન્ટ સ્ટોર. તમને આવા બધા, જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, આવા બોર્ડ મારેલા જ દેખાય, 50% ઓફ, 90% ઓફ. ક્લિયર? તો આવા તમને જે સ્ટોર્સ હોય એને શું કહેવામાં આવે છે? ડિસ્કાઉન્ટ સ્ટોર્સ. ત્યારબાદ છે ઓછા ભાવની દુકાનો. હવે તમે આને અને ડિસ્કાઉન્ટ સ્ટોર્સ જે છે સેમ જેવું જ લાગશે તમને, પણ એકચ્યુઅલી સેમ નથી. ડિસ્કાઉન્ટ સ્ટોરમાં કેવું હોય કે તમે સમજો 1000 રૂપિયાની વસ્તુ લો છો અને 50% ઓફ છે તો તમારે 500 રૂપિયા ભરવાના. 2000નો સામાન લો છો, 50% ઓફ છે તો 1000 ભરવાના, અડધી કિંમતે. એ ડિસ્કાઉન્ટ સ્ટોર છે. જ્યારે ઓછા ભાવની દુકાનો કેવી હોય? ત્યાં હંમેશા બધી વસ્તુ સસ્તી જ મળે. સસ્તી ઇન સેન્સ વોટ? માર્કેટમાં જે વસ્તુ 10 રૂપિયાની મળતી હોય ત્યાં 4-5 રૂપિયાની મળે યા 6 રૂપિયાની મળે. ક્લિયર? ઘણા ખરા દુકાનદાર એવા હોય જે ઓછો નફો લે. એટલે જનરલી એમને એવું લાગે કે મારે ગ્રાહક પાસેથી વધારે નફો લેવાની જરૂર નથી. એ લોકો એકદમ પડતર કિંમત પર થોડો ઘણો નફો કમાય, અથવા અમુક લોકો તો નફો પણ ના લે. દયાધર્મનું કામ કરતા હોય ઘણા લોકો. હાલાકે દયાધર્મ બિઝનેસમાં ના હોય, પણ એ નફો પોતાનો બહુ ઓછો કરી દે. અને એ લોકો છે ને બલ્ક ક્વોન્ટિટીમાં સામેથી ખરીદી આવે. કોઈ પણ ફેક્ટરીમાં જાય ત્યાંથી સેકન્ડ હેન્ડ માલ લઈ લે, અથવા તો સસ્તો માલ લઈ લે. ક્લિયર? તમે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમે જોશો ને તો જોજો 50-50 રૂપિયાના જીન્સ પણ વેચાતા હોય. તો કોઈ વિચાર્યું 50 રૂપિયાના જીન્સ બનતા કેવી રીતે હશે? તો એ લોકો શું કરે? ફાટેલા કપડાં વાસણવાળાને આપેલા હોય કોઈએ, ફેક્ટરીવાળા વાસણવાળા પાસેથી જીન્સ લઈ લે ફાટેલા, પછી એના પર રફુ કરે, કલર કરે અને નવા જેવું જીન્સ કરી નાખે. આવા સેકન્ડવાળા જીન્સ જે હોય એ કોઈના કોઈ લારીવાળા કે દુકાનવાળા ખરીદી આવે અને ગ્રાહકને વેચી દે. હવે માર્કેટમાં જનરલી 500 રૂપિયાનું જીન્સ વેચાતું હોય, આ દુકાનવાળો 100 રૂપિયામાં વેચતો હોય. હાલાકી એને પડ્યું સસ્તામાં જ છે, રફુ કરેલું જીન્સ એને કલર મારીને ફરીથી વેચે છે, પણ કોઈને ખબર નથી પડતી કે ભાઈ આવું છે. યા તો એ સામેથી કંઈ પણ દે કે આ સેકન્ડ હેન્ડ જીન્સ છે, લેવું હોય તો લો. તમે ઘણીવાર ફૂટપાથ પર વેચાતા જોયા હશે જીન્સ, 100 રૂપિયાના કે 150 રૂપિયાના. આ શું હોય? સેકન્ડ હેન્ડ કપડાં હોય. ઘણીવાર તમને શનિવારી કે રવિવારી જે હોય એવી જગ્યાએ પણ આવા કપડાઓ જોવા મળતા. ખાસ કરીને કપડાઓમાં ઓછી ભાવની દુકાનો તમને વધારે જોવા મળશે. બાકી બધામાં જોવા ન મળે એ સેકન્ડરી છે. કે ભાઈ આ દુકાનો ડિસ્કાઉન્ટ સ્ટોર કરતાં અલગ પ્રકારની છે, એને સેમ નહીં સમજતા તમે. તેઓ જથ્થાબંધ ભાવથી પણ ઓછી કિંમતે ખરીદે છે અને ગ્રાહકોને ખૂબ ઓછી કિંમતે વેચે છે. આ માટે તેઓ કારખાનામાંથી સેકન્ડનો માલ, કીધું સેકન્ડ હેન્ડ માલ ખરીદે, અથવા નહીં વેચાતો માલ જથ્થાબંધ ખરીદી લે, અથવા તો કોઈ દુકાન કે કારખાનું બંધ થતું હોય તો તેનો બધો માલ ખૂબ ઓછી કિંમતે ખરીદે અને તેથી ગ્રાહકને ખૂબ ઓછી કિંમતે વેચે. એની ખરીદ કિંમત જ ઓછી છે તો વેચશે પણ સસ્તામાં જ.
એને તો એનું પ્રોફિટથી મતલબ છે. તો આવી દુકાનોને આપણે શું કહીએ છીએ? ઓછા ભાવની દુકાનો. જનરલી તમને આવી દુકાનો નોર્મલી રસ્તા પર પણ જોવા મળે, ટેન્ટ બાંધેલી, અથવા તો ઘણા લોકો લારી પર પણ વેચતા હોય, અથવા ચાદર પાથરીને પણ વેચતા હોય, અને ઘણા ખરા દુકાન પણ ચલાવતા હોય. એવું નહીં કે બધું ફૂટપાથ પર જ વેચાય. ઇવન દુકાનવાળા પણ સેકન્ડ હેન્ડ કપડાં રાખતા હોય, જો તમે ડિમાન્ડ કરશો તો. હા, આનું ચલણ તમને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વધારે જોવા મળશે, કેમ કે મજૂર વર્ગ જે છે એ થોડું ઓછું કમાતો હોય, તો એની માટે સ્ટાઇલિશ કપડાં પણ આવી જાય અને સસ્તામાં પણ મળી જાય. તો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમને આવી દુકાનોનું ચલણ વધારે જોવા મળતું હશે. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. એવું નહીં કે ફક્ત ભારતમાં જ ચાલે છે ને આવી દુકાનો, તમને ફોરેનમાં પણ આવી દુકાન જોવા મળશે. જેમ કે આ સૌથી બેસ્ટ નામ છે. વિચારો તમે, એક ડીમાર્ટ કરતાં પણ મોટું નામ ધરાવે છે. તમે ગૂગલ કરશો તો પણ તમને મળશે, રોઝ ડ્રેસ ફોર લેસ. આ એક બ્રાન્ડ છે બહુ મોટી, જે સેકન્ડ હેન્ડ કપડાં વેચે છે. USA, UK, ઘણી બધી જગ્યાએ આની બ્રાન્ચ તમને જોવા મળશે. ક્લિયર? બહુ મોટી બ્રાન્ડ છે આ સેકન્ડ હેન્ડ કપડાં વેચવા માટે. તો આ મોટા પાયે પણ સેકન્ડ હેન્ડ કપડાં વેચાતા હોય, તમે એવું નહીં વિચારતા કે ના હોય. હાલાકી આ કંપની ખાલી સેકન્ડ હેન્ડ નથી વેચતી, એ ફ્રેશ કપડાં પણ વેચે છે. તમને જેવા જોઈએ તે તમને મળી જશે. તો આ એક એક્ઝામ્પલ છે. આપણા ત્યાં જનરલી રસ્તા પર તમને જોવા મળશે દુકાનો. હવે આવશે સુપર સ્ટોર્સ. સર, સુપર સ્ટોર્સ અને સુપર માર્કેટ ફરક છે બંનેમાં. એટલે સુપર માર્કેટ આપણે જોઈ લીધું કે ભાઈ એક બહુ મોટું કન્સ્ટ્રક્શન તમને જોવા મળશે. સુપર સ્ટોર્સ એનાથી પણ જબરજસ્ત મોટા પાયે હશે. ક્લિયર? બહુ જ ખૂબ મોટા પાયે. સુપર માર્કેટ કરતાં પણ મોટા પાયે, મેં કહ્યું ને, સુપર માર્કેટ કરતાં પણ મોટા પાયે છૂટક વેચાણ કરતી દુકાનોને સુપર સ્ટોર્સ કહે છે, જેમાં ગ્રાહકો સામાન્ય રીતે રૂટીનમાં જે વસ્તુઓ ખરીદતા હોય તેવી બધી જ વસ્તુ વેચે છે. તેઓ ગ્રાહકને અન્ય સેવાઓ પણ આપે છે. દાખલા તરીકે લોન્ડ્રી, બૂટ રિપેર, ચેક વટાવ, આ બધી સુવિધાઓ પણ ત્યાં આપવામાં આવે. લંચ માટેના કાઉન્ટર, એટલે બધી જ વસ્તુ મળે કે ભાઈ તમને જે જોઈએ તે. સામાન તો મળવાનો જ છે, તમારા કપડાં ઇસ્ત્રી કરી આપવામાં આવશે. તમારે બેંકમાં જવાની જરૂર નથી, તમારો ચેક અમે ક્લિયર કરાવી આપીશું. લંચ તમને બનાવી આપીશું, તમને જોતું હોય તો પેકિંગ મળી જશે. બધી જ સુવિધા તમને મળશે, A to Z. આપણા ત્યાં ભારતમાં આનું ચલણ બહુ ઓછું છે. તમને વિદેશમાં આવી ઘણી બધી કંપનીઓ જોવા મળશે. તેમાં કોમ્બિનેશન સ્ટોર્સ તેથી પણ વધુ મોટા હોય છે, અને હાઇપર માર્કેટ્સમાં તો 80,000 થી 2,20,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા રોકતા ખૂબ મોટા સ્ટોર્સ હોય છે. એકદમ મોટા વિશાળ એકર્સમાં ફેલાયેલી આ દુકાનો હોય છે. તેમાં કાયમી ખરીદાતી રૂટીન આઇટમો ઉપરાંત વિશિષ્ટ આઇટમો પણ વેચાય છે. આવા સ્ટોર્સમાં ગ્રાહક જ વસ્તુ પસંદ કરે છે, અને દરેક વસ્તુના ઉપયોગ અને કિંમત વિશે માહિતી જોડેલી હોય છે. લેબલ મારેલા જ હોય છે, જે રીતે સુપર માર્કેટ અથવા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જે રીતે લેબલ માર્યા હોય, આમાં પણ કિંમત પર લેબલ મારેલા જ હોય છે. કોઈ ભાવતોલ થઈ શકતો નથી. આપણા ત્યાંનું ચલણ બહુ ઓછું છે કમ્પેરેટિવલી. તો પણ અહીંયા આપણા સુરતમાં પણ એક બેસ્ટ એક્ઝામ્પલ છે, જે તમને આપી દીધું છે મેં, સુરત સુપર સ્ટોર્સ. જો આના અંદર તમે જશો તો તમને બધી જ વસ્તુ A to Z જોવા મળશે. નાવ મૂવિંગ ફર્ધર, કેટલોગ શોરૂમ. હવે કેટલોગ શોરૂમ ઘણા ખરા બિઝનેસમેન અહીંયા હશે, જ આપણો વિડીયો જોઈ રહ્યા હશે, યા એમના દીકરાઓ કે કોઈ પણ હશે. એટલે તમારા પેરેન્ટ્સ કદાચ આવો બિઝનેસ કરતા હોય. કેટલોગ શોરૂમ, તમે ખાસ કરીને કલરની દુકાનમાં જાઓ તો તમને કેટલોગ આપે લોકો. તમારે આખું ચોપડો આપી દે, તમારે સિલેક્ટ કરવાનો કયો કલર. તમને ડબ્બા ખોલીને ના બતાવે, કેટલોગ વાંચો ને લઈ લો. તમે ફર્નિચર લેવા જાઓ તો પણ ત્યાં પણ તમને કેટલોગ સિસ્ટમ જ હોય. બધા ફર્નિચર એ બતાવે નહીં, ત્યાં સેમ્પલ મૂકેલા હોય એના ચોપડાના અંદર, તમારે સેમ્પલ જોઈ લેવાના. સેમ્પલ જોઈને તમે ખરીદી કરો. ક્લિયર? તો આને શું કહેવાય? કેટલોગ શોરૂમ. ભારતમાં જે કોસ્ટલી બિઝનેસ છે, અથવા તો ધીરે ધીરે બધા જ બિઝનેસમાં આનું ચલણ વધી રહ્યું છે, અને કેટલોગ શોરૂમ્સ ઊભા થઈ રહ્યા છે. હા, પણ હજી એટલું બધું ચલણ નથી થયું. ક્લિયર? હજી અમુક બિઝનેસમાં જ કેટલોગ પદ્ધતિ ચાલે છે. આ પર બહુ આગળ જતાં, સમય જતાં આનો જે અલગ અલગ બિઝનેસમાં છે તે ઉપયોગ થવા લાગશે. ભારતમાં ભાગ્યે જ આવી દુકાનો જોવા મળે છે. યસ, આવા સ્ટોર્સ બ્રાન્ડ નેમ વાળો ઝડપથી વેચાતો માલ કેટલોગ કરતાં ઓછી કિંમતે વેચે છે. તેઓ ખાસ કરીને જ્વેલરી, લગેજ, રમકડા, રમતના સાધનો વગેરે ધંધામાં જોવા મળે છે. તેઓ ખર્ચ ઘટાડી કિંમત નીચી રાખી મોટા જથ્થામાં વેચાણ કરવાનું પસંદ કરે છે. જો કે તેમણે પણ ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને ડિસ્કાઉન્ટ સ્ટોર તરફથી ભારે હરીફાઈનો સામનો કરવો પડતો હોય છે. ક્લિયર? આ એક એક્ઝામ્પલ છે કેટલોગ શોરૂમનું. આવા ઘણા બધા શોપ્સ તમને જોવા મળતા પણ હશે, જો તમે ગયા હશો યા તો તમારો બિઝનેસ હશે તો. કંપની દ્વારા ચાલતા ચેઇન સ્ટોર્સ. ક્લિયર? આ એક બહુ કોમન કલ્ચર છે
કે ભાઈ ભારતમાં બાટા કંપની જે છે એ એના દ્વારા ચાલતા ચેઇન સ્ટોર્સ ખૂબ જાણીતા છે. તેમાં એક જ કંપની એક જ શહેરમાં, દાખલા તરીકે અમદાવાદમાં એડવા વોશિંગ કંપની અથવા અનેક શહેરોમાં પોતાની છૂટક દુકાનો શરૂ કરે છે, જેની બધી ખરીદી અને વેચાણ તંત્ર મધ્યસ્થ ઓફિસ ગોઠવે છે. ઘણે ભાગે કોઈ એક જ વસ્તુનું વેચાણ તેમાં થતું હોય છે. જેમ કે બાટા કંપની અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ છે. એના શોરૂમ તમને બહુ બધી જગ્યાએ જોવા મળશે, પણ એ જે બૂટ બનાવે એ એક જ જગ્યાએ બને, અને જે હેડ ઓફિસ હોય એની મધ્યસ્થ એ બધા એના બીજી શાખાઓ જે છે એની બ્રાન્ચીસ જે છે ત્યાં સુધી એને પહોંચાડશે અને બધા સેમ બૂટ વેચશે. તો આવી જે રિટેલની દુકાનો છે એને આપણે શું કહીએ છીએ? કંપની દ્વારા ચાલતા ચેઇન સ્ટોર. હવે તમે મેકડોનલ્ડને એ બધાને એમાં નહીં ગણતા, એ બધી ફ્રેન્ચાઇઝી છે. બાટા કોઈ ફ્રેન્ચાઇઝી નથી. ક્લિયર? એક એવી છે ચેઇન સ્ટોરની એક એક્ઝામ્પલ છે. એનો બધો માલ છે ને સેન્ટરમાંથી જ આવે અને આ લોકો મળીને વેચે એને. ક્લિયર? બાટા ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. સ્વૈચ્છિક ચેઇન સ્ટોર. હવે સર ચેઇન સ્ટોર અને સ્વૈચ્છિક ચેઇન સ્ટોરમાં શું ફરક છે એને સમજીએ. જો ફોર એન એક્ઝામ્પલ, હું બાટા કંપની ચલાવું છું. ફોર એન એક્ઝામ્પલ, મારી 100 બ્રાન્ચીસ છે. હું હેડ ઓફિસમાં બેઠો છું સુરતમાં, અને મારી બીજી બધી 100 બ્રાન્ચીસ છે દેશના કોઈ પણ ખૂણામાં કે વિદેશમાં, બધી જ જગ્યાએ. હું બૂટ ખરીદીશ કે બનાવીશ અને પછી બધા જ શાખામાં મોકલી દઈશ કે ભાઈ વેચો, તમારે બૂટ વેચવાના છે. એટલે ખરીદી કોણ કરી? મેં. અને મેં મારી શાખાઓમાં આપી દીધી. આને આપણે કહીએ ચેઇન સ્ટોર. હવે સ્વૈચ્છિક ચેઇન સ્ટોર એટલે શું? કે ભાઈ નાના નાના જે વેપારીઓ હોય, ક્લિયર, એ લોકોને હંમેશા ડર લાગે કે ભાઈ આપણા બિઝનેસનું શું થશે. તો એ લોકો મળીને પોતે, સમજો 10 વેપારી છે, 10 વેપારી ભેગા થઈને પૈસા ભેગા કરશે, એક સંગઠન બનાવશે અને માલ મોટા પાયે ખરીદીને પછી 10 દુકાનમાં અલગ અલગ જગ્યાએ મૂકી દેશે. એટલે બલ્ક ક્વોન્ટિટીમાં ખરીદી કરી એ લોકોએ મળીને. જો એક નાના વેપારીથી કંઈ ના થઈ શકે, પણ બધાએ મળીને કર્યું તો સસ્તામાં સામાન પણ મળી ગયો. જે રીતે મેં અહીંયા એકલો, બાટાના એક્ઝામ્પલમાં કહ્યું તો હું એકલો હતો, પણ મારી પાસે બહુ પૈસા છે એટલે હું 100 દુકાનનો સામાન એકસાથે ખરીદીને બધાને મોકલતો હતો, અને એકસાથે ખરીદું એટલે મને સસ્તું પડે. હવે સેમ સમજો આજે 10 નાના નાના વેપારી છે, એ પણ બૂટ જ વેચે છે, પણ એ મારા હરીફાઈમાં નહીં આવી શકશે, કેમ કે મેં તો બહુ મોટી ક્વોન્ટિટીમાં ખરીદ્યું છે રો મટીરિયલ, કે ડાયરેક્ટ બૂટ ખરીદ્યા છે, મને સસ્તામાં પડેલા છે. હવે આ લોકો શું કરશે? 10 જણ ભેગા થઈને ખરીદશે તો મારા જેટલી તાકાત તો એમનામાં આવી જ જશે, અને એ લોકો પછી પૈસા ભેગા કરીને બલ્ક ક્વોન્ટિટીમાં લે એટલે એમને પણ સસ્તામાં મળી જાય, અને પછી પોતપોતાની દુકાનમાં જે હિસાબે બનતા હોય તે હિસાબે મૂકીને વેચે. તો આને સ્વૈચ્છિક ચેઇન સ્ટોર કહેવાય. છે ચેઇન સ્ટોર જેવું જ, પણ એ એકચ્યુઅલી કોઈ બ્રાન્ડેડ ચેઇન સ્ટોર નથી. આ તો બનાવીને કરેલું છે, સ્વૈચ્છિક ચેઇન સ્ટોર છે. અહીં કંપનીઓ દ્વારા ચાલતી સંકળાયેલી દુકાનોની હરીફાઈ સામે જથ્થાબંધ વેપારી સ્વૈચ્છિક ચેઇન સ્ટોર દ્વારા છૂટક વેપારીઓનું સંગઠન બનાવે છે અને બધા છૂટક વેપારીઓ વતી મોટા પાયા પર ખરીદી કરે છે, અને એને આપણે શું કહીએ છીએ? સ્વૈચ્છિક ચેઇન સ્ટોર. આ બધા સ્વૈચ્છિક સ્ટોરના બેસિક એક્ઝામ્પલ છે. શોપવાઇઝ, બેન્ચ, ક્લિયર, આ બધા તમને બહુ સારા. એસઆર જે છે, આ બધા શું કરે છે? મળીને કામ કરે છે. નાના નાના વેપારીઓનું એક ગ્રુપ બનેલું છે, જે લોકોએ બહુ મોટા પાયે પછી કોમ્પિટિશન આપવાનું શરૂ કરી દીધું છે. હવે આવે સહકારી ભંડાર. ભાઈ સહકારી ભંડાર શું છે? આ પણ એક રિટેલ શોપનું જ એક્ઝામ્પલ છે. હા, પણ અહીંયા કેવું છે? આ જનરલી ખોરાક એટલે કે જે ફૂડ હોય એમાં જ આ વસ્તુ પોસિબલ થતી હોય છે. બીજા બધા બિઝનેસમાં પણ થઈ શકે, પણ ખાસ કરીને ખોરાકની બાબતમાં વધારે તમને જોવા મળશે કે ભાઈ આ સહકારી મંડળી દ્વારા ચાલતી છૂટક વેચાણની દુકાન છે. જ્યારે અમુક જૂથના સભ્યોને લાગે કે તેમણે છૂટક વેચાણમાં વધુ કિંમત ચૂકવવી પડે છે, તો તેઓ એક સહકારી મંડળી સ્થાપે છે અને તે ઉત્પાદક પાસેથી કે જથ્થાબંધ વેપારી પાસેથી પ્રત્યક્ષ ખરીદી કરે છે અને પોતાના સભ્યોને ઓછી કિંમતે માલ વેચે છે, અથવા ચાલુ ભાવે માલ વેચી ખરીદીના પ્રમાણમાં તેનો વળતર આપે છે. સભ્યો દ્વારા જ તેનો વહીવટ ચાલે છે અને વાર્ષિક સભામાં તે અંગે મહત્વના નિર્ણય લેવાય છે. સર આ તો સેમ આના જેવું થયું આગળ જે આપણે જોયું સ્વૈચ્છિક ચેઇન સ્ટોર. જો સ્વૈચ્છિક ચેઇન સ્ટોરમાં કહ્યું હતું કે તમે કોઈ મંડળી નહીં બનાવી હતી, તમે મ્યુચ્યુઅલી પૈસા ભેગા કરીને સામાન લઈ આવે અને વેચી દીધો. જ્યારે અહીંયા કેવું, અને ત્યાં કેવું હતું, તમારે કોઈ સામેવાળો તમને લૂંટી નહીં રહ્યો હતો, એ તો તમને સસ્તું પડે એટલા માટે તમે ભેગા થયા. જ્યારે સહકારી ભંડારમાં કેવું હોય છે? તમને સામેવાળો લૂંટી રહ્યો છે, જેના પાસે તમે સામાન લેવાના છો, એ વધારે ભાવ લે છે
હવે તમે એની પાસેથી લેશો તો ગ્રાહકને પણ તમારે વધારે ભાવમાં વેચવો પડશે, એટલે તમારી સાથે જ ખોટું થઈ રહ્યું છે, દુકાનદાર સાથે. તો એવા સમયે આ લોકો શું કરે, મંડળી બનાવે, પછી ફોર્સ નાખે, ભાઈ હવે તારે વેચવું હોય તો વેચ, એ તમે બધા ખરીદવાનું બંધ કરીશો, એટલે એ સસ્તામાં વેચશે તમને, અને તમને સસ્તામાં પડશે એટલે તમે ગ્રાહકને પણ સસ્તામાં વેચશો. અને આ કોઈ નોર્મલ મંડળી નથી, આ કાનૂની તौर પર બનાવેલી, એના ખાતા બનશે, એનો હિસાબ થશે, નફો નુકસાન જે પણ હોય, એક પ્રોપર તમને માર્કેટ જોવા મળશે, એક મંડળી જોવા મળશે તમને. ક્લિયર? મંડળી બેસ્ટ એક્ઝામ્પલ છે આનું. તો એને આપણે શું કહીએ, સહકારી ભંડાર. ક્લિયર? જેમ કે અહીંયા ફોરેનનું એક છે ધ કોઓપરેટિવ, આ એક સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે, જ્યાં આપણા ત્યાં પણ તમને જોવા મળશે. સરદાર માર્કેટમાં ઘણા બધા ગ્રુપ તમને જોવા મળતા હોય છે, કૃષિ બજાર થઈ ગયા, તો આ સરસ મજાના પોતાના ગ્રુપ બનાવેલા હોય છે. ફ્રેન્ચાઇઝ દ્વારા વેચાણ, આ બેસ્ટ એક્ઝામ્પલ, જેમ કે મેકડોનલ્ડ, લાપિનોસ, પિઝા હટ કે પછી ડોમિનોઝ, આ બધા શું છે, ફ્રેન્ચાઇઝ છે. સર, તો ફ્રેન્ચાઇઝ અને ઓલું બાટાનું જે એક્ઝામ્પલ હતું ચેઇન સ્ટોર, એમાં શું ફરક છે? ચેઇન સ્ટોરમાં જો તમને યાદ હોય તો હું બાટાનો માલિક છું, તો બધાને કંટ્રોલ કરનાર હું જ છું, બધાને સામાન હું જ આપીશ, એ લોકો મારા વતી વેચશે અને જે નફો થશે એ બધો મને જ મળશે. જ્યારે ફ્રેન્ચાઇઝમાં કેવું હોય, સમજો મેકડોનલ્ડનો જે માલિક છે એ તમને પરમિશન આપી દેશે, તારે જે કરવું એ કર, બસ તું મને મારું નામ વાપરે છે ને એના કરોડ રૂપિયા આપી દે, પણ તારે જે કરવું એ કર, સામાન તું તારા હિસાબે લાવ, બનાવ, જે નફો થાય તે તારો, દર વર્ષે તારે મને થોડા રૂપિયા આપી દેવાના, રોયલ્ટી. એટલે હું તારા બિઝનેસમાં ઇન્ટરફિયર નહીં કરીશ. જ્યારે બાટાના કેસમાં કેવું હતું, તો બધા પર ધ્યાન રાખું છું કે ભાઈ લાવો મારા પૈસા આપો, હું તમારો સામાન ખરીદીશ, તમે કંઈ કરતા નહીં. જ્યારે ફ્રેન્ચાઇઝમાં તમે જાતે સામાન ખરીદી શકો, એટલે બધી વસ્તુને મિક્સ નહીં કરતા, બહુ માઇનર ફરક છે, એટલા માટે દુકાનો અલગ અલગ કેટેગરીમાં મૂકવામાં આવી છે. ફ્રેન્ચાઇઝ એટલે વેચાણ કરવાનો હક. જ્યારે કોઈ જાણીતી કંપની પોતાનું વેચાણ વધારવા માગતી હોય ત્યારે તે પોતે છૂટક દુકાનનો શરૂ કરવાને બદલે જુદા જુદા વિસ્તારોમાં અને શહેરોમાં દુકાનદારોને તે વસ્તુ વેચવાનો અધિકાર આપે છે. તે કંપનીના નામે જે વસ્તુ વેચાય છે, અને કંપની પ્રતિષ્ઠા એટલે કે ગુડવિલનો લાભ વેચનારને મળે છે. બદલામાં વેચનાર કંપનીને રોયલ્ટી ચૂકવે છે. આ ઉપરાંત ઘણી કંપનીઓ વેચાણ અધિકાર એટલે ફ્રેન્ચાઇઝ આપતા પહેલાં પ્રારંભે જ અમુક ફી લઈ લે છે. કુલ વેચાણ પર અમુક ટકા રોયલ્ટી લે છે. મેં તમને કહ્યું ને કે સ્ટાર્ટિંગમાં પણ પૈસા લેશે અને દર વર્ષે થોડા થોડા પૈસા લેશે, અને તે જે સાધનો પૂરા પાડે તેના પર ભાડું પણ લેશે. જો કંઈ હું તમને સામાન આપું તો એનું પણ હું રેન્ટ ગણીશ. અમેરિકાની ફાસ્ટ ફૂડ કંપની મેકડોનલ્ડ સમગ્ર વિશ્વમાં આ રીતે વેચાણ હક આપે છે. એ મેકડોનલ્ડ એક બેસ્ટ એક્ઝામ્પલ છે ફ્રેન્ચાઇઝનું, અને આપણા અહીંયા પણ તમને એ જ એક્ઝામ્પલ મેં આપેલું છે. અનેકવિધ વેચાણ કંપની, જેને આપણે મર્ચન્ડાઇઝ કોંગ્લોમેરેટ પણ કહીએ છીએ. અનેકવિધ વેચાણ કંપની, ભાઈ કેટલીક કંપનીઓ જુદી જુદી અનેક વસ્તુનું વેચાણ કરવા સ્ટોર શરૂ કરે છે, જેનું સંચાલન મધ્યસ્થ કચેરી કરે છે. તેઓ કોઈ અમુક જ વસ્તુનું વેચાણ નથી કરતા, પરંતુ જે વસ્તુનું વેચાણ નફાકારક જણાય તે વસ્તુનું વેચાણ ઉમેરતી જાય છે. જેમ કે અહીંયા મેં તમને બાટાનું એક્ઝામ્પલ આપ્યું ને, ચેઇન સ્ટોરમાં, કે ભાઈ હું મારી કંપની શરૂ કરું, પછી મારી 10 શાખા હોય તો 10 બૂટ હું જ મોકલાવીશ. તો સેમ આ કંપની પણ એ જ કરે. સમજો એને XYZ પોતાની બિઝનેસ શરૂ કર્યો છે બૂટ વેચવાનો, તો એ બધાને બૂટ એ જ આપશે, એની જેટલી પણ શાખા હોય, અને જે નફો થશે પોતે જ લઈ લેશે, હેડ ઓફિસ, મધ્યસ્થ. હવે એમને એવું લાગે કે ભાઈ મારે બૂટ સાથે પેન્ટ શર્ટ પણ વેચવા જાવ, તો એ લોકો એ પણ ચાલુ કરી દેશે. ધીરે ધીરે એમને જે વસ્તુ લાગે એ એડ કરે, જે વસ્તુ ન લાગે કે ખોટ થાય છે એ કાઢી દે, એટલે એમના પ્રોડક્ટ બદલાયા કરે. પણ ચાલે કેવી રીતે? સેન્ટ્રલાઇઝ, કેન્દ્રીયકરણના હિસાબે જ ચાલે. અને એવી દુકાનને આપણે શું કહીએ? અનેકવિધ વેચાણ કંપની. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે એક ચાઇનીઝ શોપ છે, જેમાં દર વર્ષે કોઈના કોઈ પ્રોડક્ટ બદલાતા રહેતા હોય છે. લોકો એમનો કોઈ ફિક્સ પ્રોડક્ટ હોતો નથી. ક્લિયર? તો દીકરાઓ, આઈ હોપ સો કે અહીંયા સુધીના પોઈન્ટ તમને સમજમાં આવ્યા હશે કે ભાઈ કઈ રિટેલ દુકાનો છે જ્યાંથી તમને સામાન વેચાતો હોય છે. તો અહીંયા જો આપણો જે મેઇન પોઈન્ટ હતો કે ભાઈ તમારા જે છૂટક વેચાણ છે એના પ્રકાર કયા કયા છે, તો મુખ્યત્વે તમે એના 2 પ્રકાર તમને જોવા મળશે. એક હતો તમને દુકાનથી કે કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરથી, અને બીજું દુકાન વગર, એના સિવાય.
એટલે દુકાન દ્વારા છૂટક વેચાણ અથવા તો દુકાન સિવાય છૂટક વેચાણ. તો અત્યારે જે આપણે ટોપિક જોયો તે હતો દુકાન દ્વારા. જો આપણે જેટલા પણ એક્ઝામ્પલ જોયા ને એ બધામાં કોઈના કોઈ દુકાન હતી, કોઈના કોઈ જગ્યા હતી જ્યાં ગ્રાહક જઈને સામાન ખરીદે. હા, પર એનું સ્ટ્રક્ચર બહુ અલગ હતું. બધી જ દુકાનમાં કંઈ ના કંઈ અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળી, અલગ અલગ નિયમ જોવા મળ્યા કે અલગ અલગ વેચાણની પદ્ધતિ જોવા મળી. એટલા માટે અલગ અલગ નામ એમને આપવામાં આવેલા છે. એટલે બધા સેમ નથી, કંઈ ના કંઈ ખાસિયત છે બધા વેપારમાં. તો આ થયા દુકાન દ્વારા છૂટક વેચાણ. હવે આપણે આગળ જોઈશું દુકાન સિવાય છૂટક વેચાણ. હવે એમાં પણ અલગ અલગ 4 કેટેગરી છે. તો આપણે આગળ વધીએ અને એ પોઈન્ટની અંદર સમજીએ કે ભાઈ દુકાન સિવાય છૂટક વેચાણ કયા કયા હોય છે. હવે દુકાન વગર જે વેચાણ છે એમાં 4 અલગ અલગ કેટેગરી છે. જેમાં સૌથી પહેલા છે અનેકવિધ વેચાણ, અનેકવિધ નહીં, પ્રત્યક્ષ વેચાણ. પ્રત્યક્ષ વેચાણ એટલે આપણે જનરલી જો એમાં દુકાનની જરૂર નથી પડતી. જેમ કે આપણે ઘરે સૂતા હોય ને 2 વાગે અને બહારથી આપણે દરવાજો ખોલીને કોઈના કોઈ સેલ્સમેન ઊભો હોય અને તમને કે આ પાવડર લેવો છે અથવા તો આ પ્રોડક્ટ લેવો છે, XYZ કંઈ ના કંઈ પ્રોડક્ટ વેચવા તમારી ત્યાં આવે. હવે જો એ દુકાનમાં નથી પણ તમારા સુધી પ્રોડક્ટ આવી ગયો તો આ પણ એક વેચાણની રીત છે. એટલે દુકાન વગર પણ છૂટક વેચાણ થતું હોય છે. ઘરે ઘરે જઈને વેચો, જેને આપણે શું કહીએ છીએ પ્રત્યક્ષ વેચાણ, પર્સનલ સેલિંગ. આ પ્રકારના છૂટક વેચાણમાં દુકાનદાર પોતે અથવા તેના સેલ્સમેન ઘેર ઘેર ફરીને કે ઓફિસે ફરીને વેચાણ કરે છે. અહીં સેલ્સમેનોને કંપની તાલીમ આપે છે, દરરોજ અમુક વસ્તુઓ વેચવાનો કોટા નક્કી કરે છે અને તેમને વેચાણ પર કમિશન આપે છે. અને આપણે શું કહીએ છીએ પ્રત્યક્ષ વેચાણ. ભારતમાં આનું ચલણ ખૂબ વધારે છે. ક્લિયર? જો અહીંયા ફોર એન એક્ઝામ્પલ કોઈ સેલ્સમેન તમારા ઘરે આવશે ને તમને બધું સમજાવશે, તમારે પ્રોડક્ટ ખરીદવાનો, એટલે ખરીદવો ન ખરીદવો તમારા હાથમાં છે. ત્યારબાદ છે યંત્ર દ્વારા વેચાણ. આ પણ એક બહુ સરસ ટ્રેન્ડ છે. નાનપણમાં તમે જોયા છે ને આજની તારીખમાં પણ તમે આવા ઘણી બધી જગ્યાએ, ખાસ કરીને મોલમાં તમને આવું જોવા મળે કે દુકાન ના હોય, એક મસ્ત ટીવી જેવું, ટીવી તો નહીં, કબાટ જેવું એક મશીન મૂકેલું હોય, એના અંદર કોલ્ડ ડ્રિંક્સ હોય, તમે સિક્કો નાખો એ કોલ્ડ ડ્રિંક બહાર આવશે. અથવા તો ટેડી બેર હોય બહુ બધા, તમે સિક્કો નાખો ટેડી બેર પકડીને બહાર કાઢો. તો આવી બધી એકચ્યુઅલી દુકાનનો માલિક છે જ નહીં ત્યાં. એ ડબ્બો મૂકીને ગયો, તમારે જે ખરીદો એ ખરીદો, સાંજે આવશે અને અંદર જે પૈસા હશે તે લઈ જશે. તો આમાં ક્યાં દુકાનની જરૂર પડી તમને? ઓટોમેટિક સામાન. હા, ભારતમાં ખાલી મોલમાં કે અમુક જગ્યાએ જ આ વસ્તુ જોવા મળે છે, કેમ કે આપણા ત્યાં ચોરી થવાની શક્યતા પણ એટલી જ છે. તમે આજુબાજુની હશો તો કદાચ તોડીને લઈ પણ જાય. તો આપણા ત્યાં હજી એટલું બધું ચલણ આનું વધ્યું નથી. ફોરેનમાં તમને આનું જે ચલણ છે આવી દુકાનોનું તે વધારે જોવા મળશે, કેમ કે ત્યાં લોકોમાં ઓનેસ્ટી ખૂબ વધારે છે. યંત્રમાં સિક્કા નાખી વસ્તુ મેળવવાની પ્રથાનો વિકાસ બીજા વિશ્વયુદ્ધ પછી થયો છે. એક અંદાજ મુજબ અમેરિકામાં 1988 સુધીમાં આવું વેચાણ $22 અબજ તબક્કે પહોંચ્યું હતું. વિચારો કેટલું વધારે, એ પણ 1988ના સમયમાં. ખાસ કરીને સિગારેટ, વર્તમાનપત્ર, ચા, કોફી, ઠંડા પીણા, હોજિયરી, કોસ્મેટિક્સ આ બાબતમાં એટલે આવા બધા પ્રોડક્ટમાં આ યંત્રોનું પ્રમાણ વધી રહ્યું છે. કારખાનાઓમાં, ઓફિસમાં, મોટા રિટેલ સ્ટોર્સમાં, પેટ્રોલ પંપ પર અને રેલવે સ્ટેશન પર આવા યંત્ર ગોઠવવામાં આવતા હોય છે. તમે કોઈ ઇન્ડસ્ટ્રીમાં જશો અથવા ઓફિસમાં પણ તમને ચા કોફીના આવા જોવા મળતા હોય છે. પેટ્રોલ પંપ પર પણ તમને સિગરેટ કે ન્યૂઝપેપરના આવા ડબ્બાઓ જોવા મળશે. રેલવે સ્ટેશન પર તમને આવા ડબ્બાઓ જોવા મળે, ખાસ કરીને પ્લેટફોર્મ પર. તો બની શકે હવે તો મોલમાં પણ જોવા મળતા હોય છે. આ બેસ્ટ એક્ઝામ્પલ તમે અહીંયા એક ચિત્ર આપેલું છે. તમારે સિક્કો નાખવાનો ને જે પ્રોડક્ટ જોઈએ છે તે સિલેક્ટ કરીને કાઢી શકો છો તમે. ત્યારબાદ છે ખરીદ સેવા દ્વારા વેચાણ. આ પણ એક બહુ સારી પદ્ધતિ છે, જેને આપણે મેમ્બરશિપ કહીએ ને. તમે આગળ મેમ્બર બનાવો, આગળવાળાને સામાન વેચી દો. અહીંયા ક્યાં તમારે દુકાનની જરૂર પડી? ચેન બનાવો, અંદર અંદર સામાન વેચાવડાવી દો. ક્રેડિટ કાર્ડ ને બધી બેસ્ટ એક્ઝામ્પલ છે. આમાં કેવું થાય કે ભાઈ જે સામાન વેચવાળો વ્યક્તિ છે એ અમુક સભ્ય બનાવે, પછી આગળ એ સભ્યને સામાન વેચે, પછી આગળનો સભ્ય બીજા સભ્યને સામાન વેચે અને વેચાતો રહે. તો આ પણ એક સારી પદ્ધતિ છે, ખરીદ સેવા દ્વારા વેચાણ. આ પદ્ધતિમાં કેટલાક ખરીદી સેવા સંસ્થાઓ જ્યાં અનેક કર્મચારીઓ કામ કરતા હોય એવી સંસ્થાના કર્મચારીઓને સભ્ય બનાવે છે. દાખલા તરીકે શાળા, કોલેજ, હોસ્પિટલ, સરકારી ઓફિસ, આમાં જે લોકો કામ કરતા હોય, બરાબર, સ્કૂલ કોલેજમાં જે પ્રોફેસર કામ કરતા હોય બધા મિડલ ક્લાસ છે. હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ, ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ, એ બધા મિડલ ક્લાસ છે. તો એને સભ્ય બનાવી નાખો અને એને પણ પૈસાની જરૂર છે અને આવી રીતે પ્રોડક્ટ આગળ વધતો જશે.
આ સભ્યને અમુક નક્કી કરેલ છૂટક વેપારીનું લિસ્ટ આપવામાં આવે. હવે તમે એને સભ્ય બનાવ્યો, એને લિસ્ટ આપી દો, એ આગળ સભ્ય બનાવશે અને તમારો પ્રોડક્ટ વેચશે. તે દુકાનદારમાંથી સભ્યો ડિસ્કાઉન્ટથી વસ્તુ ખરીદી શકે છે. ડિસ્કાઉન્ટ પણ હોય છે એમાં, તમે જે પણ સામાન વેચો સારું એવું. દુકાનદાર આવી સેવા સંસ્થાને કમિશન આપે છે. ભારતમાં ક્રેડિટ કાર્ડ આપતી ઘણી સંસ્થાઓ આવી સેવા આપે છે. આ એક એક્ઝામ્પલ છે ક્રેડિટ કાર્ડનું. ક્લિયર? તમે આવી રીતે તમે આવી બાજુમાં કોઈ આવશે બેસીને અને તમને આખું મેમ્બરશિપનો ચાર્ટ સમજાવે. ક્લિયર? તો એક જાતનું વેચાણ જ છે. અને લાસ્ટ એક્ઝામ્પલ, ઉત્પાદક દ્વારા પ્રત્યક્ષ વેચાણ. ભાઈ કંપનીનો માલિક જે છે એ પોતે જ વેચવા લાગશે. એટલે જે બનાવે ને એ ડાયરેક્ટ ફેક્ટરીમાંથી વેચવા લાગે. તમે સુમૂલની બેસ્ટ એક્ઝામ્પલ, તમે સુમૂલ ડેરી જોશો જે સુરત સ્ટેશન પર જ છે આગળ, તો એની બહાર જ પોતાનું એક પાર્લર છે એનું. જે બનીને આવે ડાયરેક્ટ વેચી નાખે. હા, નો ડાઉટ એ બીજા લોકોને પણ આપે છે વેચવા માટે, પણ પોતે પણ વેચી નાખે છે. તો એ પણ એક એક્ઝામ્પલ છે. તમે બાલાજીની ફેક્ટરીમાં જશો, હાલાકી બાલાજીની વેફર બધી જ દુકાનમાં મળે, પણ અહીંયા જે તમે હાઈવે પર જશો વલસાડ અને થોડી એના આગળ, તો તમને જોવા મળશે બહાર કંપનીની બહાર જ એને બહુ મોટો શોપ ઓપન કરી દીધી છે, ડાયરેક્ટલી વેચી નાખે સામાન. તો ઘણીવાર જે ઉત્પાદક છે, ફેક્ટરીનો માલિક, એ દુકાન ખોલ્યા વગર કે કોઈ બીજા દુકાનદારને આપ્યા વગર પોતે જ સામાન વેચવાનું શરૂ કરી દે. તો આ શું છે? ઉત્પાદક દ્વારા પ્રત્યક્ષ વેચાણ. એટલે આમાં પણ એને દુકાનની જરૂર પડતી નથી, ડાયરેક્ટ ફેક્ટરીમાંથી તમે પાર્લેજી બિસ્કિટની વાત કરો કે કોઈ પણ બિસ્કિટ બનાવવાળી કંપનીની વાત કરો, એવું નથી કે એ લોકો ફક્ત દુકાનદારને જ આપે. એમના ફેક્ટરીમાં કોઈ ગ્રાહક સીધો લેવા આવે ખરીદવા માટે, તો ત્યાં એની નાની સાઈડમાં કોર્નર પર મૂકેલું જ હોય, એમાંથી આપવા લાગે બિસ્કિટ લઈ જા. અને સસ્તામાં પણ આપે, કેમ કે કમિશન નથી વચ્ચે કોઈનું. તો ઘણા ખરા ગ્રાહકો આવી રીતે જઈને ખરીદવાનું પસંદ કરતા. આપણે હાઈવે પરથી આવીએ, સમજો તમે મુંબઈ બાજુથી આવો છો, તો બાલાજી ફેક્ટરી આપણને રસ્તામાં જ પડે. તો સુરતના લોકો વધારે પડતા ત્યાં હોલ્ટ લઈને વેફર ને બિસ્કિટ, ગાંઠિયા બધું ખરીદતા જ હોય છે બાલાજીનું. તો આ એક એક્ઝામ્પલ છે. તમારે કોઈ ફેક્ટરી વચ્ચે આવતી હોય તો તમે ત્યાંથી સામાન ખરીદી શકો છો. અને ભારતમાં બધી જ મેજોરિટી ફેક્ટરીઓ આવું કરતી જ હોય છે. તો આને આપણે શું કહીશું? ઉત્પાદક દ્વારા પ્રત્યક્ષ વેચાણ. આમાં તમને કોઈ દુકાનની જરૂર પડતી નથી. તમારા ફેક્ટરીનો એક ભાગ છે, ત્યાં સામાન મૂકી દો ને ત્યાંથી વેચવાનું શરૂ કરો. તો આ બધા એક્ઝામ્પલ કેવા છે? દુકાન સિવાયના છૂટક વેચાણ. તો છૂટક વેચાણ કરવા માટે તમને દુકાનની જરૂર હોતી નથી. જો તમે તમારું મગજ વાપરો તો તમે વગર દુકાને પણ વેચાણ કરી શકો છો. ક્લિયર? જ્યારે ઉત્પાદક પોતે પ્રત્યક્ષ રીતે સીધા વેપારીને જે માલનું વેચાણ કરે ત્યારે તેને પ્રત્યક્ષ વેચાણ કહે છે. આ માટે બે પ્રકાર છે. એક, ઉત્પાદક પોતે દુકાન શરૂ કરે, જે કોઈ એક દુકાન હોય કે અનેક દુકાનોની હારમાળા હોય. બીજી રીતે કે ઉત્પાદક પોતે સેલ્સમેનો રાખીને ગ્રાહકોને સીધું વેચાણ કરે. નાના પાયા પર ઉત્પાદન કરતા સ્થાનિક ઉત્પાદક તેમ કરી શકે છે. તે ઉપરાંત પણ કેટલીક પદ્ધતિઓ છે. દાખલા તરીકે પ્રત્યક્ષ ટપાલીય વેચાણ. તમે બાય પોસ્ટ પણ વેચી શકો છો, જેમાં ઉત્પાદક સંભવિત ગ્રાહકને કેટલાક તથા અન્ય વેચાણ સાહિત્ય મોકલે છે. ઘણીવાર તમને જે બુક છાપવાવાળા હોય, ક્લિયર, મેગેઝિન છાપતા હોય છે કે બહુ નવલકથાઓ છાપતા હોય, એ બધા જે પ્રિન્ટિંગ પ્રેસવાળા હોય, એ પોતે ચોપડા છાપીને દુકાનમાં તો વેચવા મૂકશે જ, પર કોઈ ગ્રાહક એમને ચિઠ્ઠી લખે કે ભાઈ મારા ઘરે મોકલાવી દેજે ડાયરેક્ટ, તો એ લોકો છાપીને ડાયરેક્ટ એને પોસ્ટ પણ કરી દે સસ્તા ભાવમાં. તો આ બધા બેસ્ટ એક્ઝામ્પલ છે. ડાયરેક્ટ ફેક્ટરીથી જ વેચાણ થાય. ક્લિયર? તો અહીંયા જો અમેરિકામાં એક બહુ સારું ચલણ છે, ફોર્ડ. આપણા ત્યાં જનરલી કેવું હોય, જ્યાં મારુતિની કાર બનતી હોય તો તમે ફેક્ટરીમાં જઈને ના ખરીદી શકો, તમારે મારુતિના શોરૂમમાં જવું પડે. પર ફોર્ડ જે છે એક એવી કંપની છે જે શોરૂમમાં તો વેચે જ છે પોતાની કાર, પણ તમે ડાયરેક્ટ ફેક્ટરીમાં જઈને ખરીદવા માગો તો પણ તમે ખરીદી શકો છો. તો આ અમુક એક્ઝામ્પલ છે કે અમુક લોકો પોતે પણ જાતે વેચવાનું શરૂ કરી દેતા હોય છે. તો જો તમને પૂછે કે ભાઈ છૂટક વેચાણના પ્રકાર કેટલા છે, તો મુખ્યત્વે એના બે પ્રકાર છે. એક, દુકાન દ્વારા થતું છૂટક વેચાણ, અને બીજું છે દુકાન સિવાય થતું છૂટું વેચાણ. દુકાન દ્વારા જે થાય એમાં 10 થી 12 પોઈન્ટ છે અલગ અલગ, અને દુકાન સિવાયમાં 4 પોઈન્ટ છે. તો ડિસ્ક્રિપ્ટિવ જો તમને પૂછે કે ભાઈ છૂટક વેચાણના પ્રકારો જણાવો, તો સૌથી પહેલાં તમારે આન્સરમાં શું કરી દેવાનું? એક પ્રસ્તાવના લખી દે કે ભાઈ છૂટક વેચાણ એટલે શું. ત્યારબાદ પોઈન્ટ નંબર 2 આપવાનો કે ભાઈ હેડિંગ આપી દેવાનું એના પ્રકાર, પછી એના બે ભાગ કરી દેવાના, દુકાન દ્વારા, દુકાન સિવાય. એના નીચે બધા પોઈન્ટ લખી નાખવાના. એટલે તમારું એક પેજ થઈ ગયું પ્રસ્તાવના અને ડાયગ્રામનું. અને ત્યારબાદ તમારે દરેક પોઈન્ટને
એક્સપ્લેન કરી દેવાના, એટલે તમારો આન્સર 3-3.5 પેજનો થઈ જાય જો તમે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આપવાના છો. જો તમારી MCQ એક્ઝામ હોય તો કોઈ એક પોઈન્ટ તમને પૂછાઈ શકે કે એક્ઝામ્પલ આપી દે, કોઈ પણ XYZ કંપની છે આવું કરે છે તો આ કયું વેચાણ કહેવાય, તો તમને નીચે ઓપ્શન આપેલા હશે કે ભાઈ સુપર સ્ટોર, સુપર માર્કેટ, 4 ઓપ્શન હશે, તમારે સિલેક્ટ કરવાનો કરેક્ટ ઓપ્શન કયો છે. તો આવા MCQ પણ બની શકે. એ MCQની પ્રેક્ટિસ આપણે અલગ વિડીયોમાં કરીશું. તો આ આપણો ફર્સ્ટ ક્વેશ્ચન હતો છૂટક વેચાણમાં, કે છૂટક વેચાણના પ્રકાર કયા છે. આ વિડીયોની અંદર આપણે બીજા 2 ક્વેશ્ચન હજી જોવાના છે. શોર્ટ ક્વેશ્ચન છે, જેમાં સેકન્ડ ક્વેશ્ચન છે છૂટક વેચાણ અંગેના નિર્ણયો. કે ભાઈ આ જે દુકાનદારો હોય ને એમને અમુક ચોક્કસ નિર્ણય લેવા પડતા હોય છે, અમુક ડિસિઝન લેવા પડતા હોય છે. એ ડિસિઝન કયા કયા હોય છે? જેમ કે સૌથી પહેલું લક્ષ્યાંક બજાર નક્કી કરવું, કે ભાઈ તમારી દુકાન કઈ જગ્યાએ નાખવાની છે. ફોર એન એક્ઝામ્પલ, તમે ચોકલેટ વેચવાની દુકાન બનાવો છો મોટા પાયે, જે ડેરી મિલ્ક ચોકલેટ, બધી એકદમ જે નાના છોકરાઓ ખાતા હોય તેવા પ્રોડક્ટ તમે વેચવાના છો, અને પછી તે પ્રોડક્ટ તમે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દુકાન નાખો તો ચાલશે? બહુ ઓછી ચાલશે, બહુ ઓછા ગ્રાહક તમારા ત્યાં આવશે અને તમે નુકસાન કરશો. તમારે આવી દુકાન રેસિડેન્શિયલ એરિયામાં નાખવી જોઈએ, ત્યાં છોકરાઓ વધારે હોય. સેમ વે તમે કોઈ એવા વિસ્તારમાં જ્યાં બોયઝ હોસ્ટેલ બહુ વધી હોય ત્યાં તમે ફિમેલના કપડાં વેચવા મૂકશો તો કેવી રીતે ચાલશે? ક્લિયર? કોઈ રેસિડેન્શિયલ એરિયામાં તમે સ્મોકિંગની દુકાન, સિગરેટને બધું મૂકશો તો ત્યાં ચાલવાની શક્યતા બહુ ઓછી છે. કોઈ થોડી ના સ્મોકિંગ કરશે પોતાના ઘરની આજુબાજુ એક રેસિડેન્શિયલ વિસ્તારમાં. તો તમારે સૌથી પહેલો મુખ્ય નિર્ણય જે લેવાનો હોય છે તે લક્ષ્ય નક્કી કરવાનું. પછી એવું ના થાય કે હા નો ડાઉટ તમારો પ્રોડક્ટ બહુ સારો છે, બધે જ વેચાશે, પણ આજુબાજુ હરીફાઈ વધારે છે તો પણ એવા વિસ્તારમાં તમારે ન જવાય. પહેલાંથી જ 4-5 દુકાનો ખુલી ગઈ છે તો એ નક્કી કરવું ખૂબ અઘરું છે કે તમારે કઈ જગ્યાએ તમારો બિઝનેસ નાખવો જોઈએ. જો જગ્યા તમારી પાસે ફિક્સ છે તો તમારે ધંધો નક્કી કરવો પડે કે આ જગ્યાને કયો ધંધો સુટેબલ છે, અને જો ધંધો નક્કી છે પણ જગ્યા સુટેબલ તમારે ગોતવાની છે તો એક બીજો નિર્ણય. એટલે જ બજાર નક્કી કરવું, લક્ષ્યાંક તમારે નક્કી કરવું, કોને ટાર્ગેટ કરવાનો છે. બાળકોને ટાર્ગેટ કરવાના છે, ફિમેલને ટાર્ગેટ કરવાના છે, મેલને ટાર્ગેટ કરવાના છે, એજેડ લોકોને ટાર્ગેટ કરવાના, તમારા ટાર્ગેટ કોણ છે એ હિસાબે તમારે ધંધો શરૂ કરવો પડતો હોય છે. સૌથી વધારે મગજ વાપરવું પડતું હોય છે આ બાબતમાં. ત્યારબાદ બીજો પોઈન્ટ છે કઈ કઈ વસ્તુઓ વેચાણ માટે રાખવી. આ પણ એક બહુ મોટો પ્રોબ્લેમેટિક છે. તમે ભાઈ કિરાણાની દુકાન નાખો તો કિરાણાની દુકાનમાં તમે શું વેચશો? એ પણ એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. કેમ કે કિરાણામાં તો ઘણું બધું વેચી શકાય, અનાજ, શેમ્પૂ, સાબુ, બીજી નાની મોટી ચોકલેટની વસ્તુઓ, ઝાડુ, અમુક નાના મોટા વાસણો, ઘણું બધું તમે કિરાણાની દુકાનમાં મૂકી શકો છો. કેરોસીન પણ અમુક લોકો વેચતા હોય છે, નાના મોટા પ્રોડક્ટ બીજા વેચતા હોય છે. તો તમારે શું વેચવું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે. પણ તમે એવી વસ્તુઓથી દુકાન ભરી નાખો જે ક્યારેય વેચાતી જ નથી તો એ બધું નુકસાન તમને જ થશે. તો કઈ વસ્તુઓનું વેચાણ કરવું એ પણ તમારે જ નક્કી કરવાનું થતું હોય છે. ત્યારબાદ છે કિંમત અંગેનો નિર્ણય. કિંમત પણ નક્કી કરવી ઘણીવાર મુશ્કેલ. હા નો ડાઉટ, જે કિરાણાની દુકાનમાં તો ચલો કિંમત પહેલેથી જ નક્કી હોય, કેમ કે પ્રોડક્ટ પર છપાઈને જ આવી હોય, પણ જે વસ્તુ પર નથી છપાઈ તેની કિંમત કેટલી રાખવી એ પણ ઘણું અઘરું છે. કેમ કે સમજો કે નો ડાઉટ તમે તમારો જ્યાંથી તમે સામાન લાવો છો એ બહુ નજીકમાં છે તો તમે થોડું સસ્તામાં રાખો કેમ કે તમારું ટ્રાવેલિંગ કોસ્ટ ઓછું છે. પણ તમે એકદમ ગામના છેવાડે દુકાન ખોલી છે, ત્યાં પણ બહુ બધા લોકો રહે છે, પણ તમારે ખરીદી કરવા માટે અહીંયા આવવું પડે છે દૂર સુધી. પણ તમે ટેમ્પો ભરીને સામાન લઈને તમારી દુકાનમાં જાઓ તો એ ટેમ્પોનું ભાડું પણ તમારા પ્રોડક્ટમાં એડ કરવું પડે. હવે એ વસ્તુ સિટીમાં 10 રૂપિયામાં વેચાવી પણ તમે ત્યાં 12 રૂપિયામાં વેચશો, 2 રૂપિયા પેટ્રોલના અલગથી લેશો. તો આ બધી કિંમત પણ નક્કી કરવી એક બહુ મોટો નિર્ણય છે. તમે વધારે કિંમત લઈ લેશો તો ગ્રાહક લેવાનું બંધ કરી દેશે તમારી પાસેથી, અને એ વસ્તુ તમારી પાસે પડે ખરાબ થઈ જશે. તો એક કિંમત નક્કી કરવી, યોગ્ય કિંમત નક્કી કરવી સૌથી મોટો ડિફિકલ્ટ નિર્ણય છે. ક્લિયર? એકદમ મુશ્કેલ નિર્ણય છે. ત્યારબાદ છે વેચાણ વૃદ્ધિ અંગેનો નિર્ણય, કે કેવી રીતે આપણે આપણું સેલ્સ વધારીશું, ગ્રાહકોને કેવી રીતે એટ્રેક્ટ કરવા. દુકાન તો ખોલી દીધી પર કોઈ આવે જ નહીં, ખાલી માખીઓ આવે તો માખી જ મારવી પડે. તો એવું ના થવું જોઈએ. ગ્રાહકોને કેવી રીતે આપણી દુકાન સુધી લાવવાના છે એ પણ એક બહુ મોટો નિર્ણય, તમારે બહુ મુશ્કેલાત ભર્યું છે. આ એકવાર ગ્રાહક ચાલુ થઈ જશે પછી અટકવાના નથી, પણ એ લાવવા કેવી રીતે એ પણ એક મુશ્કેલ કામ છે. જગ્યા અંગેનો નિર્ણય, એઝ યુઝ્યુઅલ આગળ પણ પોઈન્ટ આવી ગયો, જગ્યા કઈ રાખવી, જગ્યાનો ઉપયોગ કેવી રીતે કરવો, આ બધા નિર્ણય
લેવાના. આના સિવાય ઘણા બધા છે, એવું નહીં કે ખાલી ફક્ત આ 5 જ. આ તો ક્વેશ્ચન નાનો છે એટલે આપણે 5 પોઈન્ટ સમજ્યા. બાકી એક બિઝનેસમેનને, એક વેપારીને, જે છૂટક વેપારી છે, એને હજારો નિર્ણય લેવાના છે અને એક પર એક નિર્ણય છે બધા. એની માટે તો બધી મુશ્કેલાત જ છે. સવારે દુકાન ખોલે ને બંધ કરે ત્યાં સુધી એની માટે ઘણા બધા નિર્ણય મહત્ત્વ ધરાવે છે. દુકાન બંધ કર્યા પછી પણ એ ઘણા બધા નિર્ણય લેતો હોય છે ઘરે બેઠા બેઠા કે હવે કાલે આ કરવાનું થશે. તો આ એક મુશ્કેલાત ભર્યા અમુક નિર્ણય હોય છે. તો આ પણ તમને ડિસ્ક્રિપ્ટિવમાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે 2 માર્કમાં કે ભાઈ નિર્ણય કયા કયા હોય છે, તો ખાલી પોઈન્ટ લખી દેવાના. અને જો ટૂંક નોંધમાં આવે શોર્ટ નોટમાં 4 માર્કમાં, તો પછી આ પોઈન્ટને તમારે 3-3, 4-4 લાઇનમાં એક્સપ્લેન પણ કરી દેવાના જો તમારી ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોય તો. તો આ હતો ક્વેશ્ચન નંબર 2 તમારો. હવે લાસ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ, જે છે છૂટક વેચાણનું મહત્ત્વ. ક્વેશ્ચન નંબર 3 એન્ડ લાસ્ટ ફોર ધ વિડીયો, કે ભાઈ એનું મહત્ત્વ શું છે, કેમ આપણે છૂટક વેચાણ કરીએ છીએ, કેમ ભારતમાં છૂટક વેચાણનું ચલણ ખૂબ વધારે છે. ભારતમાં શું, દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ છૂટક વેચાણ તો જોશે જ, કેમ કે ગ્રાહક થોડી ના ફેક્ટરીમાં લેવા જશે કે હોલસેલર પાસે લેવા જશે. એ તો છૂટક વેપારી જશે ત્યાં જ જવાનો છે. તો એનું મહત્ત્વ શું છે? સૌથી પહેલો, ગ્રાહકો સાથે સીધો સંપર્ક થાય. ક્લિયર? તમે બીજે ક્યાંય જો ફેક્ટરીના માલિકને તમે નથી ઓળખવાના, એ તમને નથી ઓળખવાનો, હોલસેલર તમને નથી ઓળખ, પર દુકાનદાર જરૂર. તમે નીચે કોઈને પૂછશો ને, કોઈ દુકાનવાળાને કે આ ભાઈનું ઘર ક્યાં, તો એ દુકાનવાળો કહી દેશે કે ભાઈ અહીંયાથી આગળ જા, પછી લેફ્ટ લે, રાઈટ લે, 4થા નંબરનું ઘર એનું છે. એટલો તો એનો સંપર્ક છે. ક્લિયર? એ લોકો ગ્રાહક સાથે ખૂબ સારા સંપર્ક બનાવે છે. બીજું, ગ્રાહકોને અનેકવિધ વસ્તુઓનું વેચાણ. બીજી વસ્તુ કે ભાઈ ગ્રાહકને જે જોઈએ ને બધું મળી રહે છે, અનેકવિધ. તમે શેમ્પૂ, સાબુ, કિરાણા, જે લેવું હોય, તમારે કોઈ ખાવાની વસ્તુ લેવી છે, ચોકલેટ્સ લેવી છે, બધું જ મળે છે. તો છૂટક વેચાણનું આ એક મહત્ત્વ છે, ગ્રાહકને બધું જ મળી જાય છે. મોટા પ્રમાણમાં ખરીદી પણ થતી હોય છે, એટલે બંનેને ફાયદો છે. ગ્રાહકને બધી જ વસ્તુ એક જગ્યાએથી મળી જાય છે અને વેપારીને પણ ફાયદો છે. આટલું બધું વેચાવાથી એને નફો થાય છે. એટલે બહુ મોટા પાયે ખરીદી થતી હોય છે, ભલે રિટેલર હોય. મોટા પાયે એટલે એકદમ કરોડોમાં ને લાખોમાં નહીં, પર સારું એવું વેચાણ થઈ જતું હોય છે. અને આવો એક નહીં, 50 ગ્રાહક દિવસના આવતા હોય છે. સમય અને સ્થળ ઉપયોગિતાનું સર્જન. આમાં તમે જો સમય પણ બચી જાય છે ગ્રાહકનો, એને વધારે દૂર નથી જવું પડતું, ઘરની બહાર નીકળતા 4 દુકાન એને મળી જાય. અને સ્થળ પણ બરોબર છે, એને અનુકૂળ સ્થળ છે, એ ટેવાયેલો છે વસ્તુથી. દુકાનદારની દ્રષ્ટિએ પણ આ એક પોઈન્ટ સારો છે કે મૂડીનું રોકાણ બહુ ઓછું હોય છે. આવા બિઝનેસમાં પૈસા વધારે રોકવા પડતા નથી. તો બહુ સસ્તામાં, નો ડાઉટ એકદમ સસ્તામાં પણ નહીં, પરંતુ જે હોલસેલર કે મેન્યુફેક્ચરર જેટલા પૈસા લગાવે, જેટલી મૂડી લગાવે, એટલી તમારે લગાવવાની થતી હોતી નથી. તો આ પણ એક મહત્ત્વ છે. અને લાસ્ટ, દેશના અર્થતંત્રને મદદરૂપ થાય છે. આ બધા નાના નાના વેપારીઓ છે, એ દેશમાં રોજગારી ઊભી કરે છે. દરેક દુકાનમાં એક એક મજૂર કામ કરતો હશે તો કેટલા બધાને રોજગારી મળે છે. પ્લસ એ લોકો ટેક્સ ભરે, એટલે સરકારને પણ આર્થિક રીતે મદદ થાય, સરકાર પાસે પણ આવક આવે. તો આ બધા તમે એને નાના નાના નહીં સમજો, આ નાની નાની થઈને પણ એક બહુ મોટી તાકાત છે આપણા દેશની અર્થવ્યવસ્થાની. તો અમુક છૂટક વેચાણનું મહત્ત્વ છે કે ફાયદા કહો તો પણ ચાલશે. ક્લિયર? તો આ થર્ડ ક્વેશ્ચન હતો, તમને ડિસ્ક્રિપ્ટિવ સેન્સમાં આવી શકે. 2 માર્કમાં આવે તો ખાલી પોઈન્ટ લખવાના, 7 થી 8 માર્કમાં આવે તો ફૂલ ડિટેલમાં તમે ક્વેશ્ચન આન્સર લખી શકો છો. દરેક પોઈન્ટને તમે 2-3 લાઇનમાં એક્સપ્લેન કરવાના. ક્લિયર? તો આઈ હોપ સો દીકરાઓ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે, કન્ટેન્ટ સારું લાગ્યું હશે. ઘણા સમય પછી વિડીયો આવે છે. એઝ યુઝ્યુઅલ વિડીયોને જો પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.